રેગ્યુલર અમારું કોમ્બિંગ લીંબાયત અને ઉધના સલાવતપુરા વિસ્તારમાં અમારું થતું જ હોય છે. દર શનિ રવિ અમે જે 1 કરતાં વધારે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે એમને પણ લાવી અને એમની પૂછપરછ કરવી, એમના અટકાયતી પગલાં લેવા, GP એક્ટ 135 મુજબ જે કાર્યવાહી કરવાની હોય એ પણ કરાવતા હોઈએ છીએ. લેટ નાઇટના તમામ બજારો પણ અમે બંધ કરાવીએ છીએ અને આ કાર્યવાહી અત્યારે પણ અમે કન્ટિન્યુ જ કરીએ છીએ, જેમાં રાત્રે 11 વાગ્યા પછીના જે ખાણીપીણીના બજારો છે, જે નુસન્સ સામાજિક તત્વો ત્યાં બેસી રહેતા હોય છે, એ લોકોને ત્યાંથી લઈ લેવા, ત્યાંથી એ લોકોને લઈ અને અટકાયતી પગલાં લેવા. છેલ્લા 2 દિવસમાં અમે લીંબાયતમાં અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ 5:30થી લઈ અને 9:30 સુધીનું અમારું વ્હીકલ ચેકિંગ હોય છે. 9:30 પછી 10ની આસપાસ 10 વાગ્યા પછી અમે જ્યારે 11 વાગે બજાર બંધ કરવા માટે જઈએ છીએ ત્યારે તમામ વિસ્તારમાં ખાણીપીણીના બજાર જે નુસન્સ બેઠા હોય છે, જે અસામાજિક લોકો બેસેલા હોય છે, એ લોકોને અમે લોકો ત્યાંથી લઈ અને અટકાયતી પગલાં પણ લેતા હોઈએ છીએ. અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 1 વાગ્યા સુધીનું પણ અમારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ હોય છે. પેટ્રોલિંગમાં જે આ જગ્યા છે અને જે રોડ પહોળા છે ત્યાં અમે 4 વ્હીલરમાં પણ પેટ્રોલિંગ કરીએ છીએ અને જ્યાં ઇન્ટિરિયર છે કે જ્યાં લુખ્ખા તત્વોના સામાજિક તત્વો બેસી રહેતા હોય છે, જે લોકો પોતે ત્યાં ભયનો માહોલ ફેલાવે છે કે સામાન્ય માણસ ત્યાંથી નીકળી ના શકે અથવા તો પોતાની ત્યાં વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે જે નાના મોટી દાદાગીરી કરતા હોય છે, ઇન્ટિરિયર વિસ્તારમાં જેમ કે અમારું લીંબાયતનું અને ઉધનાના મીઠી ખાડીના વિસ્તાર છે, જે કેનાલ વિસ્તાર છે, પટેલનગર છે, ઉદ્યોગનગર છે, BRC ચોકીની જે અમુક ઇન્ટિરિયર જગ્યા છે, લીંબાયતનો જે અમારો મદીના મસ્જિદની અંદર અને મીઠી ખાડીનો વિસ્તાર છે, આંબાનગર છે, તમામ જગ્યાએ અમે 2 વ્હીલર પર પણ પોલીસ જાય છે અને અત્યારે અમારું પેટ્રોલિંગ કોન્સ્ટન્ટલી ચાલુ છે. પોલીસિંગ કરવું એ દરેક પોલીસ ઓફિસરની ફરજ છે અને એમાં મહિલા અધિકારી કે પોલીસ અધિકારી ન જોતા પોલીસ અધિકારી તરીકે અમે અત્યારે અમારી ફરજ બજાવી રહ્યા છીએ અને સંવેદનશીલ સમય ચાલી રહ્યો છે, સંવેદનશીલ અમારો વિસ્તાર છે. તો એ સમયે જે અમને પોલીસિંગ, બેઝિક પોલીસિંગના ભાગરૂપે અને સામાજિક તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે અને સમાજમાં શાંતિ સ્થપાઈ રહે, સમાજના લોકોને પ્રજા અને પોતે શાંતિનો અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય છે એવો એક વિશ્વાસ આવે અને એ વાતાવરણ પૂરું પાડી શકીએ એ માટે જેટલું અમારે વર્ક ટુ બી નીડેડના બેઝ ઉપર કામ કરવાનું છે એ અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ.